Hello. Uh, Again, we start the lecture of Introduction to .NET Framework we studied, and today we discuss .NET. Today we are discussing .NET Assembly. What is .NET Assembly, and how .NET Assembly are used in a .NET Framework. So let us see. First of all, what is .NET Assembly? What is .NET Assembly? So this is the first point. It's an assembly is a collection of type and resource that are built together and form a logical unit of functionality. રાઈટ. અહીંયા શું કહે છે કે ભાઈ જે એસેમ્બલીનું જે કલેક્શન છે એ કલેક્શન કોનું કોનું છે તો કે ટાઈપ રિસોર્સિસનું છે. એ શું કરે છે તો કે ટાઈપ અને રિસોર્સિસ બંને ભેગા મળી and work together and form logical unit functionality. અને લોજિકલ જે આપણે ફંક્શનાલિટી જે અપ્લાય કરી છે અને યુનિટની અંદર જે ફંક્શનાલિટી પરફોર્મ થવાની છે એ ફંક્શનાલિટી છે એ પરફોર્મ કરવાનું કામ છે, એ બનાવવાનું કામ છે. એ કોણ છે તો કે આ .NET એસેમ્બલી જે કલેક્શન છે એ કરે છે. બરાબર. કલેક્શનની અંદર બે વસ્તુ છે, ટાઈપ્સ એન્ડ રિસોર્સિસ. બરાબર, રાઈટ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. એસેમ્બલી આર ધ બિલ્ડિંગ બ્લોક of .NET framework application. પહેલું what is assembly ની વાત કરીએ તો પહેલું શું કીધું તો કે it's a type of types and resources. It's a collection of type and resources, right? Second thing શું કીધું it's a building blocks of .NET framework application. એક building block છે. It is compiled .NET માં કમ્પાઇલ કરીએ આપણે ત્યારે શું કરે .NET DLL ફાઇલ જનરેટ કરે અથવા તો exe ફાઇલ જનરેટ કરે. રાઈટ. એ કમ્પાઇલ થઈ અને આ બેમાંથી એક ફાઇલ આપણને જનરેટ કરીને આપે છે, જેથી કરીને આપણે પ્રોગ્રામને રન કરી શકીએ. ઓકે. થર્ડ પોઈન્ટ, ઇટ્સ અ એસેમ્બલી કેન ઇન્ક્લુડ એની ફાઇલ ટાઈપ લાઇક ઇમેજ ફાઇલ, ટેક્સ્ટ ફાઇલ એટસેટ્રા અલોંગ વિથ DLL એન્ડ exe ફાઇલ. એસેમ્બલી છે એ ઘણા ટાઈપની હોઈ શકે, જેમ કે ફાઇલ ઇમેજ ફાઇલ હોઈ શકે, ટેક્સ્ટ ફાઇલ હોઈ શકે, બટ એક જ વસ્તુ કન્ફર્મ છે કે એની કાં તો એ DLL ફાઇલ હોવી જોઈએ અથવા તો exe ફાઇલ સાથે હોવી જોઈએ. રાઈટ. ફોર્થ પોઈન્ટ, વેન યુ કમ્પાઇલ યોર સોર્સ કોડ, જ્યારે આપણે આપણો કોડને તમે તમારા કોડને કમ્પાઇલ કરો ત્યારે શું થાય exe ઓર DLL ઇઝ જનરેટેડ એન્ડ ઇટ ઇઝ એન એસેમ્બલી. આપણે જ્યારે આપણા કોડને તમારા કોડને કમ્પાઇલ કરો એટલે ડાયરેક્ટલી exe અથવા DLL કોડ જનરેટ થાય અને એ જે છે એ આપણી એસેમ્બલી આપણે એને કહીએ છીએ. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, વન એસેમ્બલી મેની કન્ટેન વન ઓર મોર ફાઇલ્સ. એક એસેમ્બલી છે એક કરતાં વધારે ફાઇલ્સને હોલ્ડ કરી શકે. બરાબર. ઇટ ઇઝ પોસિબલ ઓવર હિયર. રાઈટ. ઓકે. ઓકે. નેક્સ્ટ, .NET assembly. Right. We discussed the .NET assembly. What is .NET assembly? Again, assembly contained four major part are there. બરાબર. જે એસેમ્બલીની અંદર આવે છે. બરાબર. પહેલો પાર્ટ કે ઇટ્સ અ મેનિફેસ્ટ. બરાબર. વોટ ઇઝ મેનિફેસ્ટ an assembly manifest is a text file containing a metadata about CLI assembly. CLI બરાબર, કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેમ્બલી છે એની પાસેથી. ટૂંકમાં મેનિફેસ્ટ એટલે શું છે, એક ટેક્સ્ટ ફાઇલ છે અને ટેક્સ્ટ ફાઇલની અંદર કન્ટેન કરેલા છે શું તો કે મેટાડેટા કન્ટેન કરેલા છે. વી ડિસ્કસ અબાઉટ ધ મેટાડેટા ઇન ધ નેક્સ્ટ પોઈન્ટ. રાઈટ. વોટ ઇઝ મેટાડેટા? તો કન્ટેન શું કરે છે, મેટાડેટા કન્ટેન કરે છે અબાઉટ CLI પાસેથી શું આવે, ડિફરન્ટ ઇન્ફોર્મેશન આવે. CLI પાસેથી આપણે મેટાડેટા લઈએ છીએ તો એ કન્ટેન ક્યાં થશે તો કે મેનિફેસ્ટની અંદર થશે, જે એક ટેક્સ્ટ ફાઇલ છે. સેકન્ડ પોઈન્ટ શું કહે છે, ઇટ ડિસ્ક્રાઇબ ધ રિલેશનશિપ એન્ડ ડિપેન્ડન્સી ઓફ ધ કમ્પોનન્ટ ઇન ધ એસેમ્બલીઝ. અને બીજું શું ડિસ્ક્રાઇબ કરે તો કે ઓબ્વિયસલી મેટાડેટાની વાત કરીએ તો શું થાય તો કે ટેક્સ્ટ ફાઇલ છે એની અંદર રિલેશન અને કયું રિલેશન કોના ઉપર ડિપેન્ડ કરે છે ઓફ ધ કમ્પોનન્ટ. બરાબર. કમ્પોનન્ટ ઉપર કયા જગ્યા ઉપર આપણે એકબીજાને ડિપેન્ડ છે. બરાબર. એ એસેમ્બલી અહીંયા ડિફાઇન કરશે, જેમ કે વર્ઝનિંગ ઇન્ફોર્મેશન, સ્કોપ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ધ સિક્યુરિટી પરમિશન રિક્વાયર્ડ બાય ધ એસેમ્બલી. આ બધી જ વસ્તુ છે એ એસેમ્બલીની અંદર આપણે મેનેજ કરીએ છીએ. વર્ઝનિંગ ઇન્ફોર્મેશન કયા ટાઈપના વર્ઝન છે, કયા સ્કોપ છે, બરાબર, સિક્યુરિટી પરમિશન કઈ રિક્વાયર્ડ છે, આ બધી જ વસ્તુ છે એ મેનિફેસ્ટની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, what is metadata? Again we discuss
in a manifest containing a metadata. What is metadata? Metadata is a binary information describing your program that's stored either in a common language runtime portable executable file or in memory. મેટાડેટા એ શું છે તો કે બાઇનરી ઇન્ફોર્મેશન છે કે જે આપણા પ્રોગ્રામને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણી પાસે યુઝ થાય છે. તો સ્ટોર આઈધર ધ કોમન લેંગ્વેજ રન ટાઈમ, બરાબર. કોમન લેંગ્વેજ રન ટાઈમની અંદર આપણે સ્ટોર કરવા માટે જે કોમન લેંગ્વેજ રન ટાઈમની અંદર વાત કરીએ તો પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલ ઓર ઇન અ મેમરી. આ બે રીતે જ્યારે રન થાય આપણે કોમન લેંગ્વેજ રન ટાઈમની અંદર આપણે પ્રોગ્રામ જ્યારે રન કરીએ છીએ ત્યારે બે રીતે છે એ આપણું સ્ટોર રાખે છે. જેમ કે એક તો પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર રાખી શકે અથવા તો એના મેમરીની અંદર મેટાડેટા છે સ્ટોર કરી રાખીએ. તો વોટ ઇઝ મેટાડેટા? ઇટ્સ અ બાઇનરી ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ અવર પ્રોગ્રામ, બરાબર. જે પ્રોગ્રામ આપણને ડિસ્ક્રાઇબ કરે તે that is stored in a portable executable file or in memory, right? Okay. Next, MSIL code. Third is MSIL. What is MSIL code? આપણે આની પહેલાં પણ ડિસ્કસ કર્યું હતું. ઇન્ટરમીડિયેટ માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ કોડ, રાઈટ, કન્ટેનિંગ એ બિઝનેસ લોજિક એન્ડ ઓલ્સો ઇન્ટરમીડિયેટ વર્ઝન ઓફ અવર પ્રોગ્રામ, રાઈટ. આના વિશે બહુ ડિસ્કસ નથી કરતા કેમ કે ઓલરેડી એકવાર ડિસ્કસ કર્યું ને જો આગળ પણ આપણે ડીપમાં ડિસ્કસ કરવાના છે. બટ ઇટ્સ અ બિઝનેસ લોજિક છે, બરાબર. લોજિક ડિફાઇન કરે છે અને ઇન્ટરમીડિયેટ વર્ઝનને પણ આપણા પ્રોગ્રામનું જે ઇન્ટરમીડિયેટ વર્ઝન હોય એને પણ સ્ટોર કરી રાખે છે. અને ફોર્થ ઇઝ ઇટ્સ અ સેટ ઓફ રિસોર્સ ઓફ એસેમ્બલી લાઇક આઇકોન, ટેક્સ્ટ ફાઇલ, ઇમેજ ફાઇલ એટસેટ્રા. આવા બધા જે રિસોર્સ જે યુઝ થાય છે એસેમ્બલીની અંદર એ બધા અહીંયા છે એ સ્ટોર કરી રાખીએ છીએ આપણે. ઓકે. હવે ડીપમાં જોઈએ વોટ ઇઝ મેનિફેસ્ટ, રાઈટ. મેનિફેસ્ટની આપણે વાત કરી હતી ત્યાં, તો ત્યાંથી જ આપણે થોડું મેનિફેસ્ટને ડીપમાં પણ જોઈએ. એવરી એસેમ્બલી ફાઇલ contain information about itself. This is information called as assembly manifest. કોઈ પણ એસેમ્બલીની અંદર કોઈ પણ ઇન્ફોર્મેશન કન્ટેન કરવાની જ્યારે વાત આવે, બરાબર, ત્યારે ઇન્ફોર્મેશનને જે જગ્યા ઉપર રાખવામાં આવે એને આપણે કહીએ છીએ એસેમ્બલી મેનિફેસ્ટ, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, એસેમ્બલી મેનિફેસ્ટ ઇઝ અ ફાઇલ, એક ફાઇલ છે which store information about an assembly. એસેમ્બલીની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે એસેમ્બલી મેનિફેસ્ટનો યુઝ થાય છે. થર્ડ પોઈન્ટ, ધ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ્સ, જો કઈ કઈ ઇન્ફોર્મેશન એની અંદર હમણાં જ આપણે જોયું હતું, બરાબર, થોડું વધારે જોઈએ છે એની અંદર. વર્ઝનિંગ ઇન્ફોર્મેશન, લિસ્ટ ઓફ ફાઇલ પેક, કે ફાઇલની અંદર કઈ કઈ ફાઇલ, લિસ્ટ ઓફ ફાઇલ કઈ કઈ ફાઇલ છે એ હાલ પેક થયું છે, બરાબર, એનું લિસ્ટ. એન્ડ ડેફિનેશન ઓફ ટાઈપ, બરાબર, કયા ટાઈપની ડેફિનેશન છે, સિક્યુરિટી પરમિશન કઈ કઈ છે, વર્ઝન કંટ્રોલ કયા કયા યુઝ કર્યા છે, અને મેટા ડેટા શું છે. આ બધી જ વસ્તુ છે એ એસેમ્બલી મેનિફેસ્ટની અંદર છે, રાઈટ. હવે મેટા ડેટા, અગેન એસેમ્બલી પછી મેટા ડેટાની વાત કરીએ. વોટ ઇઝ મેટા ડેટા? મેટા ડેટાની વાત કરીએ તો કે મેટા ડેટા ઇઝ અ બાઇનરી કોડ that contain the self description of your program, બરાબર. એની જાતે ડિસ્ક્રિપ્શન, સેલ્ફ ડિસ્ક્રિપ્શન છે પ્રોગ્રામનું કે જે બાઇનરી કોડની અંદર જનરેટ થાય છે, બરાબર. મેટા ડેટા એ બાઇનરી કોડ છે, બરાબર. બીજું, ધીસ બાઇનરી કોડ ઇઝ સ્ટોર ઇન અ પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલ. આપણે પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર આ ડેટાને સ્ટોર કરીએ. વેન કમ્પાઇલ અ .NET પ્રોગ્રામ, જ્યારે .NET પ્રોગ્રામ કમ્પાઇલ થાય તો મેટા ડેટા ઇઝ ઇન્સર્ટેડ ઇન્ટુ ધ વન પોર્શન ઓફ PE ફાઇલ, પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલ, બરાબર. જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ થાય ત્યારે મેટા ડેટાનો અમુક એક પાર્ટ છે એ પોર્ટેબલ એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર ઇન્સર્ટ થાય છે. while the program code is converted to the IL, જ્યારે આખો પ્રોગ્રામ છે એ કન્વર્ટ થાય છે ઇન્ટરમીડિયેટ કોડની અંદર, that is inserted into the portion of the file. અને જ્યારે ઇન્ટરમીડિયેટ લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે ત્યારે એ જે આ પોર્ટેબલ ફાઇલની અંદર પોર્શન છે એ ફાઇલની અંદર સ્ટોર થાય છે, ત્યારનું પોર્શન છે એ સ્ટોર થતો હોય છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, વેન ધ પ્રોગ્રામ ઇઝ એક્ઝિક્યુટ, અને જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, ધ CLR લોડ ધ મેટા ડેટા ઇન્ટુ મેમરી. CLR પછી શું કરે, જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે આ મેટા ડેટાને CLR ફરી પાછો લોડ કરે છે એન્ડ ધ રેફરન્સ ઇટ ટુ ડિસ્કવર ધ ઇન્ફોર્મેશન ઓફ કોડ. અને એનો રેફરન્સ લઈ અને તમારું જે ઇન્ફોર્મેશન છે એને ડિસ્કવર કરે છે ફરી પાછી તમારા આખા કોડની ઇન્ફોર્મેશન, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, મેટા ડેટા is the information that describe
મેટાડેટા જે ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ કરે છે ધ ટાઈપ યુઝડ ઇન યોર કોડ, અને એ ટાઈપના જે ડિસ્ક્રાઇબ કરે છે એ ટાઈપનો કોડ છે એ તમારે યુઝ કરવા, તમારા પ્રોગ્રામની અંદર યુઝ થશે, રાઈટ. તો એ આપણે વાત કરીએ અહીંયા કે MSIL કોડ છે એ શું હોય છે, કઈ રીતે કામ કરે છે, બરાબર. એ આખું આપણને અહીંયા મળે છે, બરાબર. DLL ફાઇલની અંદર MSIL કોડ હોય છે અને એનો મેટાડેટા છે એ સ્ટોર રાખવાનો આપણે હોય છે. હવે ફંક્શન્સ ઓફ .NET એસેમ્બલી, કયા ફંક્શન્સ છે યુઝ થાય. પહેલું ફંક્શન ઇટ કન્ટેન ધ કોડ ધેટ ધ CLR એક્ઝિક્યુટ. પહેલું એસેમ્બલી શું કરે, CLRમાં જે કોડ એક્ઝિક્યુટ થાય છે એને સ્ટોર કરવાનું કામ કરે. બીજો પોઈન્ટ જોઈએ, ઇટ ફોર્મ અ સિક્યુરિટી બાઉન્ડ્રી. અહીંયા સિક્યુરિટી બાઉન્ડ્રી બાંધવાનું પણ એસેમ્બલી કામ કરે છે. કઈ રીતે? એસેમ્બલી ઇઝ ધ યુનિટ એટ વિચ પરમિશન આર રિક્વેસ્ટેડ એન્ડ ગ્રાન્ટેડ, બરાબર. એસેમ્બલી છે એ પરમિશન માટેનું યુનિટ પણ છે જે સ્ટોર રાખે છે કે જે રિક્વેસ્ટ કોના કઈ પરમિશન માટે રિક્વેસ્ટ થઈ છે અને કોને ગ્રાન્ટ આપવું છે એ વસ્તુ પણ કરે છે. એટલા માટે એ અહીંયા સિક્યુરિટી બાઉન્ડ્રી તરીકે કામ કરે છે. ઇટ ફોર્મ અ ટાઈપ બાઉન્ડ્રી. બીજું ટાઈપની બાઉન્ડ્રી, કયા ટાઈપ્સ યુઝ થાય છે એ ટાઈપની પણ બાઉન્ડ્રી યુઝ કરે છે, બરાબર. એવરી ટાઈપ્સ identity includes the name of the assembly in which is reside, બરાબર. એવરી ટાઈપ ઓફ એસેમ્બલી, કયા નામની એસેમ્બલી છે, કયા ટાઈપની એસેમ્બલી છે, એ બધી અહીંયા જે એસેમ્બલી છે એને પણ યુઝ કરાવવાનું કામ છે. એ આપણે ફંક્શન છે એ એસેમ્બલીનું પણ ફંક્શન્સ છે, બરાબર. એ ટાઈપ કોડ માય ટાઈપ, જેમ કે એને ટાઈપ છે એને આપણે માય ટાઈપ કહીએ છીએ. લોડ ઇન ટુ ધ સ્કોપ ઓફ વન એસેમ્બલી is not the same as type called my type loaded in the scope of another assembly. એકવાર તમે ટાઈપ લોડ કરાવી દીધી, માય ટાઈપ નામની એસેમ્બલી લોડ કરાવી દીધી, તો ફરી પાછા તમે એવું સેમ નેમ યુઝ કરી અને બીજી એસેમ્બલી લોડ કરાવી શકો નહીં. તમારે ઓબ્વિયસલી નવા નામની જ એસેમ્બલી તમારે યુઝ કરવી પડે. તો ઓબ્વિયસલી કેમ કે અહીંયા સિક્યુરિટી મેન્ટેન કરવા માટે પણ આપણે સેમ નેમ યુઝ ન કરીએ, એના માટે પણ આ જે ફંક્શન્સ છે એ અહીંયા એસેમ્બલી કરે છે, રાઈટ. ફોર્થ ફંક્શનાલિટી છે, ઇટ ફોર્મ રેફરન્સ સ્કોપ બાઉન્ડ્રી. હવે રેફરન્સની જે યુઝ કરીએ છીએ, જે રેફરન્સ મેટાડેટામાં યુઝ થાય છે એની પણ અહીંયા બાઉન્ડ્રી બાંધેલી છે. તો કે ધ એસેમ્બલી ઇઝ મેનિફેસ્ટની અંદર જે ડેટા છે, બરાબર, કન્ટેન ધ એસેમ્બલી મેટાડેટા that is used to for resolving type and satisfying your resource request. જ્યારે ફરી પાછા આપણે યુઝ કરવાના છીએ ત્યારે એનો રેફરન્સ લેવાનો છે, જે મેટાડેટાની અંદર આપણને મેનિફેસ્ટની અંદર આપેલો છે તે એનો યુઝ કરી અને ફરી પાછી રિસોલ્વ જ્યારે આપણે કરીએ, ફરી પાછું એક્ઝિક્યુટ કરીએ પ્રોગ્રામ, બરાબર, ત્યારે એનો રિસોર્સ લઈ અને એ રિક્વેસ્ટ છે એને આપણે સેટિસ્ફાઈ કરાવવાની છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇટ સ્પેસિફાઈ ધ ટાઈપ એન્ડ રિસોર્સ દેટ આર એક્સપોઝડ આઉટસાઇડ ધ એસેમ્બલી. જો અહીંયા જે બારોબારથી જે રિસોર્સ આવે છે, ટાઈપ આવે છે, એને પણ શું કહેવાય બાઉન્ડ્રીની અંદર બાંધી અને એનું કામ કરાવવાનું કામ, એક્સપોઝ કરવાનું કામ, બરાબર. એસેમ્બલી બારોબારથી આવતી એસેમ્બલીને એક્સપોઝ કરવાનું કામ પણ અહીંયા એ પણ ફંક્શન છે, .NET એસેમ્બલીનું ફંક્શન છે, રાઈટ. નેક્સ્ટ ઇટ ફોર્મ વર્ઝન બાઉન્ડ્રી, રાઈટ. વર્ઝન બાઉન્ડ્રીની વાત કરીએ તો વર્ઝન્સ તો જે કાંઈ પણ યુઝ કરતા હોય આપણે એસેમ્બલીના અથવા તો .NETના, બરાબર, તો એનો પણ અહીંયા બાઉન્ડ ફંક્શન્સ છે એ યુઝ કરે છે. તો એસેમ્બલી ઇઝ ધ સ્મોલેસ્ટ વર્ઝનેબલ, બરાબર. અહીંયા એસેમ્બલી છે એ નાનું એક યુનિટ છે, વર્ઝનેબલ યુનિટ ઇન CLRનું જ એક નાનું યુનિટ છે. ઓલ ટાઈપ એન્ડ રિસોર્સ ઇન ધ સેમ એસેમ્બલી આર વર્ઝનેડ એઝ અ યુનિટ. હરેક કોઈ પણ અહીંયા જેટલા ટાઈપ અને રિસોર્સિસ યુઝ થાય છે બધાને એક એક વર્ઝન આપેલું છે એ યુનિટની અંદર. હરેક યુનિટમાં એક એક વર્ઝન આપેલા છે, એ વર્ઝન પ્રમાણે કામ કરે છે. The assembly manifest describe the version dependency. એસેમ્બલીની અંદર જે મેનિફેસ્ટી આપણે જનરેટ કરીએ છીએ એની અંદર વર્ઝનની ડિપેન્ડન્સી પણ આપેલી છે. યુ સ્પેસિફાય ફોર એની ડિપેન્ડન્ટ એસેમ્બલી, બરાબર, કોઈ પણ એસેમ્બલી યુઝ કરો એને સ્પેસિફાય અહીંયા કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ ને લાસ્ટ પોઈન્ટ છે, ઇટ ફોર્મ ડેપ્લોયમેન્ટ યુનિટ. અહીંયા આ ફોર્મ ડેપ્લોયમેન્ટ યુનિટ પણ બનાવે છે. વેન એન એપ્લિકેશન સ્ટાર્ટ, જ્યારે એપ્લિકેશન સ્ટાર્ટ થાય, ઓનલી ધ એસેમ્બલી ધેટ the assembly initially call must be present, right. જ્યારે એપ્લિકેશન સ્ટાર્ટ થાય ત્યારે હરેક એપ્લિકેશનની એસેમ્બલી છે એ પ્રેઝન્ટ હોવી જરૂરી છે, બરાબર. અધર એસેમ્બલીઝ, બરાબર, જે બીજી એસેમ્બલીની વાત કરીએ, સચ એઝ એ લોકલાઇઝ રિસોર્સ ઓર એસેમ્બલી કન્ટેન્ટ યુટિલિટી ક્લાસીસ કેન બી રિટ્રાઈ ઓન ડિમાન્ડ. અને જ્યારે આવી બારોબારથી કોઈ એસેમ્બલીની બીજી કોઈ એસેમ્બલીની રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ્યારે ડિમાન્ડ હશે
ત્યારે એને રિટ્રાઈવ કરવામાં આવશે. ત્યાં સુધી એને શું કહેવાય યુનિટ જે ડિપ્લોયમેન્ટ છે ડિપ્લોય કરવામાં આવશે નહીં. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ધીસ અલાઉ એપ્લિકેશન ટુ કીપ સિમ્પલ એન્ડ થીન વેન ફર્સ્ટ ડાઉનલોડેડ. બરાબર. આ ડિપ્લોયમેન્ટ યુનિટ છે એ જે ફંક્શન્સ છે એ શું કરે છે તો કે એપ્લિકેશન અલાઉ કરે છે કે સિમ્પલ અને નાનું રહે, થીન રહે. બરાબર. વેન ધ ફર્સ્ટ ડાઉનલોડ, પહેલી વાર ડાઉનલોડ થાય ત્યારે એની અંદર કોઈ ડેટા હોય નહીં, ફ્રેશ આઉટપુટ મળે, ધીરે ધીરે બધું અંદર સ્ટોર થતું જાય અને એની સાઇઝ વધતી જાય. રાઈટ. લાસ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ ધ યુનિટ એટ વિચ સાઇડ બાય સાઇડ એક્ઝિક્યુશન ઇઝ સપોર્ટેડ. જો હરેક સાઇડનું એક્ઝિક્યુશન છે, સાઇડ બાય સાઇડ એક્ઝિક્યુશન જે સપોર્ટેડ છે. બરાબર. ડિપ્લોયમેન્ટની અંદર. તો આજે આપણે આજે જોયું છે એસેમ્બલી, ડોટનેટ એસેમ્બલી. રાઈટ. બસ આજે આ ડોટનેટ એસેમ્બલી અહીંયા પૂરું કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનું જોઈશું. થેન્ક યુ.